કચ્છના રાપર અને ભચાઉ તાલુકામાં તાજેતરમાં વરસેલા ભારે વરસાદે જનજીવન ખોરવી નાખ્યું છે। આ વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે, તો બીજી તરફ અનેક ગ્રામ્ય રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે। સુવઈ, રામવાવ અને જૂના કકરવા, રાપર જેવા મુખ્ય માર્ગોને તૂટવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। આ પરિસ્થિતિમાં સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે, જેથી વાહન વ્યવહાર ફરીથી શરૂ થઈ શકે। જોકે કેટલાક ગામોના રસ્તાઓ વારંવાર તૂટતા હોવાથી કાયમી ઉકેલની માંગ પણ ઉઠી રહી છે। ભારે વરસાદને કારણે 6-7 તારીખના જે અતિ ભારે વરસાદ વરસ્યો એની અંદર રાપર તાલુકામાં બહુ મોટું નુકસાન છે, જેના કારણે દિવેલાને, બીટી કપાસ અને જે ખાદ્ય માટે બાજરો વાવલ હતો એને બહુ નુકસાન છે। ત્યારબાદ ઘાસચારા માટે જુવાર એવા બધા પાકોને બહુ નુકસાન છે। તેની યોગ્ય રીતે તપાસ કરી અને તંત્ર દ્વારા આગામી દિવસોમાં ખેડૂતોને રાહત મળે એવી અમારી માંગ સાથે ખેડૂતોને પ્રશ્નનું હલ આવે એવી માંગ છે અમારી। ભાઈ આહિર, ગામ રામવાવ, મહામંત્રી શ્રી આમ આદમી પાર્ટી રાપર તાલુકા। રજૂઆત એ છે કે આ વરસાદને કારણે બહુ મોટો નુકસાન થયો છે ખેડૂતોને, રોડ રસ્તાને। અને આ સરકાર જે મોટી મોટી વાતો કરો છે, અમે ખેડૂતો, અમારા રાજમાં ખેડૂતો દુઃખી નથી, પણ આજની તારીખમાં ખેડૂતો એટલા દુઃખી છે કે એને કોઈ વાત જ નથી એમ। એ લોકોને જલ્દી વીમાનું ને બધો ઝપાટે કરાવે એમ। મારું નામ કરશનભાઈ મણવર, ગામ રામવાવ, તાલુકો રાપર, રાપર તાલુકા કિસાન કોંગ્રેસ પ્રમુખ। સરકારને છેલ્લા આજે 2 દિવસ 3 દિવસથી સરખો વરસાદ 17 ઇંચ વરસાદ થયો રાપર ભચાઉમાં, ખેડૂતોને મોટો નુકસાન થયો છે। તો હજી સુધી કોઈ અધિકારીઓ આવીને એનું સર્વે નથી કર્યો, નથી કોઈ ગામડામાં પૂછા કરતા, આરોગ્ય વિભાગની કોઈ ટીમ નથી આવી। હાલે ગંભીર પરિસ્થિતિ છે, ખેડૂતોના ઊભા પાકને મોટો નુકસાન થયો છે, જેનાથી સરકાર તાત્કાલિક સર્વે કરાવે, ખેડૂતોને સહાય ચૂકવે એવી કિસાન કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી સરકાર કડે રજૂઆત છે। બીજા નંબરમાં રોડ અને રસ્તા ભાજપના ભ્રષ્ટાચારમાં બનાવેલા વારંવાર તૂટી જાય, વારંવાર રજૂઆતો કરવી પડે। સરકાર કડે છતાંય હજી રસ્તાની ગંભીર પરિસ્થિતિ છે, ડિલિવરી જેવા કેસો હોય, સરકારને સામે અમે લડીએ છીએ, છતાંય સરકાર અત્યારે કોઈ આવા ખાડા ખાટકા પડી કે હાલે એવી પરિસ્થિતિ નથી। તો સરકાર કડે એમાં રજૂઆત છે તાત્કાલિક મકાન માર્ગ વિભાગના અધિકારીઓને કહી અને તાત્કાલિક ધોરણે આ રસ્તાઓ ક્લિયર કરાવે। અમારું ગામ રામવાવ છે, આ રામવાવ ગામની અંદર લગભગ 4000ની વસ્તી છે અને 8થી 10,000 પશુ છે। તો ખેડૂતો જ મોટે ભાગે પશુપાલકનું અને ખેડૂતોનું ખેતી બિઝનેસ ધંધો છે મારો, એટલે સરકારને અત્યારે આ સર્વે કરાવીને તાત્કાલિક રામવાવ ગામની અંદર ગંભીર પરિસ્થિતિ છે, તલાટી નથી આવતો અને ગ્રામ પંચાયતમાં કોઈ સભ્ય અત્યારે હાલની સ્થળે કોઈ મને નથી દેખાતા કે ગ્રામ પંચાયતનું કોઈ ક્લિયર કામ થતું હોય એવું। તો તાલુકા પંચાયતના અધિકારી પણ કોઈ આવીને ફોન કરીને તો ટીડીઓ ફોન ન ઉપાડે, મકાન માર્ગ વિભાગના અધિકારી ફોન ન ઉપાડે, એટલે રાહત કામ સરકાર તાત્કાલિક ચાલુ કરાવે, જ્યાં રસ્તાઓ તૂટેલા સમર્થન કામ કરાવે। બાકીની જે ખેડૂતોને સહાયની જરૂર છે તો તાત્કાલિક ખેડૂતોને સહાય, જમીન ધોવાણ થયા તો જમીન ધોવાણનું સર્વે કરાવી અને જે ખેડૂતને બંધ પારાનું નુકસાન થયો હોય તે તાત્કાલિક ખેડૂતોને સર્વે કરાવે એવી સરકાર કડે મારી માંગ છે। બીજા, સરકારે જે ભ્રષ્ટાચાર તળાવો બનાવ્યા છે એ તળાવોને કારણે ખેડૂતોને પાણીનું નુકસાન થયું છે, એના તળાવો બધા તૂટી ગયા, કોન્ટ્રાક્ટરો પૈસા લઈને ભાગી ગયા, તો રોડ રસ્તા તૂટી ખેડૂતોને નુકસાન થયું, તો ખેડૂતોનું શું વાંકશે? એવા રામવાવ ગામમાં હું અત્યારે જાહેર જીવનમાં કહી દઉં છું કે સરકારને તાત્કાલિક સર્વે કરાવવો પડે અમારો।